નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારા નવા વિડીયોની અંદર। આજની તારીખ થઈ ગઈ છે 20 જૂન 2026। તો આજ સુધીની આપણે લેટેસ્ટ અપડેટ લઈ લઈએ કે સાઉથ વેસ્ટ મોન્સૂન દક્ષિણ પશ્ચિમ ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને હજુ કેમ ગુજરાત સુધી પહોંચ્યું નથી, તો એના મુખ્ય કારણો કયા છે તો એ વિશે આપણે વાત કરી લઈએ। તો આપણું ભારતનું જે હવામાન ખાતું છે એટલે કે આઈએમડી ઇન્ડિયન મેટેરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ, તો એની જે લેટેસ્ટ અપડેટ છે મિત્રો એ હું તમને જણાવી દઉં। તો આઈએમડી શું કહે છે કે ધ ઇન્ડિયન મેટેરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ રિપોર્ટ્સ ધ સ્લો પ્રોગ્રેસ ઓફ ધ સાઉથ વેસ્ટ મોન્સૂન ઇન પાર્ટ્સ ઓફ મહારાષ્ટ્ર અલોંગસાઇડ એક્ટિવ વેટ સ્પેલ્સ and heavy rain warning in northeast India, sub-Himalayan West Bengal, Sikkim and isolated thunderstorm in ગુજરાત। તો આઈએમડી ની જે લેટેસ્ટ ન્યૂઝ આવી છે એ પ્રમાણે એનું એવું કહેવું છે કે ગુજરાતની અંદર ફક્ત આપણે વાત કરીએ તો કે ગુજરાતની અંદર આઇસોલેટેડ પ્લેસીસની અંદર જે છે કે વરસાદ થવાની શક્યતા છે, અને વરસાદ મિત્રો પવન સાથે હોઈ શકે છે અને સાથે સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે વીજળીના ચમકારા અને ગાજવીજનું પ્રમાણ પણ રહી શકે છે। તો જે અત્યારની જે આપણે જે આગાહીના દિવસો ચાલુ છે 15 જૂન થી 20 જૂન એ જે સમયગાળા દરમિયાન જે વરસાદ પડી રહ્યો છે એ વરસાદ જે છે એ ઘણી જગ્યાએ તમે નોટિસ પણ કર્યું હશે કે થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સ્વરૂપે આ વરસાદ થઈ રહ્યો છે। થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની અંદર ગાજવીજનું પ્રમાણ અને પવનની સ્પીડ એ જે છે અને એમાંય ઝટકાના પવનો થોડાક 50 કિલોમીટર પ્રતિ કલાક કરતા પણ વધારે રહી શકતા હોય છે। મિત્રો હવે આપણે 2 દિવસથી જેમ જોઈ રહ્યા છે કે અલગ અલગ વિસ્તારોની અંદર જે વરસાદ નોંધાઈ રહ્યો છે એ વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી સ્વરૂપનો છે। એ વરસાદ હજી ચોમાસાનો નથી, પણ ચોમાસા પહેલા જે વરસાદ આવતો હોય એ એક્ટિવિટી થઈ રહી છે। અને સાથોસાથ ખાસ નોંધ અહીંયા એ કરવાની છે મિત્રો કે એક પશ્ચિમી વિક્ષેપણ એટલે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પણ અત્યારે જે છે કે અસર કરી રહ્યું છે। અને હાલની જે સક્રિય સિસ્ટમોની વાત કરીએ તો કે હાલ જે છે કે ભારતમાં જે ભારત લેવલે વાત કરીએ તો કે અરબ સાગરની અંદર ગુજરાતથી લગભગ 2000 કિલોમીટર દૂર અથવા 1500 થી 2000 કિલોમીટર દૂર સોમાલિયાના દરિયાની નજીક એક જે છે કે સિસ્ટમ જોવા મળી રહી છે। એક સિસ્ટમ જે છે એ ઉત્તર ગુજરાતની અંદર નબળું યુએસસી અપર એર સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે, અને એના હિસાબે ગુજરાતની અંદર જે છે અલગ અલગ વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે અને વરસાદ થઈ રહ્યો છે। મિત્રો તો 2 દિવસ જે 1 દિવસ પહેલા આપણે જે વિડીયો મૂક્યો એમાં આપણે પણ ક્યાં ક્યાં વરસાદ થયો હતો એની આપણે માહિતી આપી। તો હવે પાછી આપણે જે છે કે એ ત્યારબાદ કઈ જગ્યાએ કયા સ્થળે કેવો વરસાદ થયો છે, શું ક્યાંય વાવણી લાયક વરસાદ થયો છે કે નહીં, એની અપડેટ આપણે લઈ લઈએ। તો મિત્રો આપણે જે આગાહી કરતા હોઈએ છીએ એ જુદા જુદા મોડેલોને આધારિત હોય છે। અમેરિકન મોડેલ હોય, યુરોપિયન મોડેલ હોય કે પછી જુદા જુદા જે છે જીએફએસ મોડેલ છે, ઈસીએમ ડબલ્યુએફ મોડેલ છે। તો આ મોડેલોને આધારિત આપણે જે છે કે વરસાદની આગાહી કરતા હોઈએ છીએ કે વરસાદ જે છે કે એ સેટેલાઇટને આધારિત ખબર પડી જાય કે ક્યાં કેટલું ભેજનું પ્રમાણ છે, ક્યાં કેવું વાતાવરણ છે, એના આધારે પવનની સ્પીડના આધારે જે છે કે આપણે વરસાદનું અનુમાન કરતા હોઈએ છે। અને બીજી આપણે વાત કરીએ તો કે જે ગુજરાતી ભડલી વાક્યો છે એના આધારિત પણ આપણને ખ્યાલ આવતો હોય છે કે ચોમાસું ક્યાં છે, ક્યારે આવશે તો કેવો વરસાદ થશે। મિત્રો લાયક જે વરસાદ થયો છે એની વાત કરીએ તો કે વિરમગામ નું જેજારા ગામ છે ત્યાં, ત્યારબાદ અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લાનું સાવરકુંડલાનું લીખાળા ગામ છે। આવા અમુક છૂટાછવાયા સ્થળોએ વાવણી થઈ શકે એ પ્રકારનો વરસાદ નોંધાયો છે। ત્યારબાદ વાત કરીએ તો કે છોટાઉદેપુરનું કુંડિયા ગામ છે, ત્યારબાદ પંચમહાલ જિલ્લો, બોટાદ જિલ્લો, મહેસાણા, કડી વિસ્તાર, ખેડા, છોટાઉદેપુર, મહીસાગર, અમદાવાદ જિલ્લોના અમદાવાદ શહેર અને જિલ્લાના અમુક વિસ્તારો, ગાંધીનગર, વડોદરા અને સુરત, એટલે આમ વાત કરી લઈએ તો કે લગભગ ગુજરાતના તમામ વિસ્તાર, દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, મધ્ય પૂર્વ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્રનો અમુક વિસ્તાર, ત્યાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે। અને જે મેં આ તમને જિલ્લા અને તાલુકા જણાવ્યા એમાં 1 ઇંચથી લઈ અને 5 ઇંચ સુધીના મિત્રો વરસાદ જોવા મળ્યા છે। એટલે ખૂબ સારા સમાચાર કહેવાય કે પહેલી જ જે વાવણીની જે શરૂઆત થતી હોય છે એની અંદર જે આ વરસાદ થયો છે ખૂબ સારો કહી શકાય। ત્યારબાદ
વાત કરીએ તો કે વિરમગામનું નળકાંઠા વિસ્તાર છે અને ગાંધીનગરનું રૂપાલ, અને ત્યારબાદ આપણે વાત કરીએ બોટાદ જિલ્લાની અંદર તો કે બોટાદના ગઢડામાં પણ સારો જે છે વરસાદ નોંધાયો છે. ગઢડાનું ઈશ્વરિયા ગામ જે છે ત્યાં પણ સારો વરસાદ નોંધાયો છે. ગઢડા તાલુકાનું જે ઉગામેડી ગામ છે ત્યાં ખૂબ સારો વરસાદ નોંધાયો છે મિત્રો. સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જે છે જિલ્લામાં અને શહેરમાં પણ વરસાદ નોંધાયો છે. નડિયાદની અંદર સારો વરસાદ નોંધાયો છે. ત્યારબાદ રાજકોટમાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે મિત્રો. આપણું રંગીલું રાજકોટ પણ વરસાદથી ભીંજાયું છે. ત્યારબાદ વાત કરીએ તો કે અરવલ્લી, ખેડા, બનાસકાંઠા અને મહેસાણાની તો મેં વાત કરી કે મહેસાણા અને કડી ત્યાં પણ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતના જે કઈ વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ કે જેની માત્રા આપણે એપ્રોક્સિમેટલી 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ ત્યાં પણ નોંધાયો છે. અને મિત્રો એ પણ એક આનંદના સમાચાર કહેવાય કે પણ એ સારા વરસાદ છે. ત્યારબાદ દ્વારકામાં પણ, દ્વારકા જિલ્લો જે છે ત્યાં હજી ખૂબ દ્વારકા, પોરબંદર, સોમનાથ આ જે છે કે ગીર સોમનાથનો વિસ્તાર છે ત્યાં હજી થોડું વાતાવરણ એવું બધું જામ્યું નથી. જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો કે મધ્ય ગુજરાતની અંદર ગઈ રાતે અને એની આગલી રાતે પણ સારા એવા પ્રમાણમાં જે છે મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાત સુધીનો જે પટ્ટો છે, ત્યારબાદ સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટનો અમુક વિસ્તાર છે ત્યાં સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો કે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગરનું મહુવા તાલુકા અને મહુવા તાલુકાનું દેગવડા ગામ છે ત્યાં, અને પાલીતાણાની વાત કરીએ તો પાલીતાણાના નાની રાજસ્થળી અને મેઢા ગામની અંદર પણ સારો વરસાદ નોંધાયો છે. અને બજરંગદાસ બાપાનું જે બગદાણા છે ત્યાં પણ સારો વરસાદ નોંધાયો છે. તો આમ આપણે વાત કરીએ તો કે ઘણા બધા વિસ્તારોની અંદર જે છે આપણી આગાહી મુજબ જ અને જે છે કે વરસાદ જેવો આપણે ધાર્યો હતો એવો જ વરસાદ ધીમી ગતિએ અને ક્યાંક થોડું ઝડપથી થઈ રહ્યો છે. આમ આનંદના સમાચાર કહી શકાય મિત્રો કે જે રીતે વરસાદ થવો જોઈએ એ જ રીતે જે છે કે સારા એવા પ્રમાણમાં વરસાદ પણ થઈ રહ્યો છે. અને આગામી હજી 20 જૂન સુધી આ જ રીતે 20 થી 21 જૂન સુધી આ જ રીતે વરસાદનું પ્રમાણ જળવાઈ રહેવાનું છે. તો મિત્રો જે રીતે આપણે પ્રથમ તબક્કાની વાત કરી હતી કે છૂટાછવાયા વિસ્તારમાં, અમુક વિસ્તારની અંદર મધ્યમ, અમુક વિસ્તારની અંદર હળવો અને અમુક વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ થશે, તો એ જ રીતે જે અમુક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ પણ જોવા મળ્યો છે. અને ત્યારબાદ હવે આપણે વાત કરી લઈએ કે ભાઈ હવે આગામી દિવસોની અંદર શું થશે. તો જે બીજો તબક્કો આપણો 22 જૂન પછીથી શરૂ થાય છે તો એની અંદર જે આ વિસ્તારોની અંદર અમુક જે છે વરસાદમાં રહી ગયા હશે તો એ આગલા જે છે સેશનની અંદર તેમાં પણ વારો આવશે. અને ત્યારથી જે બાકાત રહેશે તે છેલ્લા એટલે કે જૂનની એન્ડિંગ અને જુલાઈ મહિનાના શરૂઆતમાં જ જે છે કે સારો એવો વરસાદ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. મિત્રો આ હતા અત્યાર સુધીના લેટેસ્ટ ન્યૂઝ. મળીએ છીએ પાછા નવા વિડીયો સાથે અને નવી માહિતી, સચોટ હવામાનની માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો રજા લઉં છું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કયા ગામમાં તમારે કેવું વાતાવરણ છે અને ક્યાં કેટલો વરસાદ છે એ કોમેન્ટમાં જરૂર ને જરૂર જણાવતા જાજો, જેથી આપણને ખ્યાલ આવે. રજા લઉં છું મિત્રો. આભાર, ધન્યવાદ, વંદે માતરમ, જય હિન્દ.